લખતર વણા રોડ પર ચાલુ રિક્ષાએ વ્હીલ નીકળી જતા અકસ્માત સર્જાયો। સુરેન્દ્રનગર લખતર વિરમગામ હાઈવે તેમજ ગ્રામ્ય વિસ્તારના રોડ પર નાના મોટા અકસ્માતના બનાવો અનેક વખત સામે આવી ચૂક્યા છે। ત્યારે આજ રોજ લખતર વણા રોડ ઉપર રિક્ષાના પાછળનું વ્હીલ નીકળી જતા અકસ્માત સર્જાયો હતો। મળતી વિગત મુજબ વણા ગામથી બપોરના સમયે લખતર તરફ આવતી રિક્ષાનું વણા રેલવે ફાટક પાસે આવેલ સાવડકી તલાવડી નજીક રિક્ષાના પાછળનું વ્હીલ એક્સલમાંથી નીકળી જતા રિક્ષા રોડ ઉપર પલટી મારતા અકસ્માત સર્જાયો હતો। જે રિક્ષામાં વણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 3 મહિલા આરોગ્ય કર્મીઓ અને એક અન્ય મહિલા પેસેન્જર મળી કુલ 4 મહિલાઓ રિક્ષામાં સવાર હતી, જેમાં 2 મહિલાઓને હાથ, પગ, માથા સહિતના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય 2 મહિલા આરોગ્ય કર્મીનો આબાદ બચાવ થવા પામ્યો હતો। રોડ પરથી પસાર થતા રાહદારી દ્વારા અકસ્માતની જાણ 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને ઈજાગ્રસ્ત મહિલાઓને લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક આરોગ્ય મહિલા કર્મી તેમજ એક અન્ય મહિલા પેસેન્જરને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।